નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ફરી એક કાયમી સરકારી નોકરીની ભરતી જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છે। તો મિત્રો, જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેમાં ફાયરમેન સંવર્ગની જગ્યાઓમાં જે ભરતી થવાની છે તેની વિસ્તૃત માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે। મિત્રો, અહીં કુલ 80 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। તો ચાલો આપણે જૂનાગઢ મહાનગરપાલિકાની ઓફિશિયલી જાહેરાત પરથી આ જગ્યાઓમાં અરજી કેવી રીતના કરવાની, પસંદગી પ્રક્રિયા કેવી રીતના રહેશે તેની વિસ્તૃત માહિતી મેળવીએ। જૂનાગઢ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના ફાયરમેન વર્ગ 4 કુલ જગ્યાઓ 80 સીધી ભરતીથી ભરવા માટે https://gumc.gujarat.gov.in વેબસાઇટ પર તારીખ 30/6/2026 થી તારીખ 20/7/2026 સુધીમાં ઓનલાઈન ઉમેદવારી કન્ફર્મ કરવા જણાવવામાં આવે છે। મિત્રો, અહીં જગ્યાનું નામ આપણને આપવામાં આવ્યું છે, તો ફાયરમેન વર્ગ 4 કુલ જગ્યાઓ 80 છે। જેમાં અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાતની માહિતી મેળવીએ તો હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન ફ્રોમ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ઓર પાસ એન્ડ ઇક્વલ ક્વોલિફિકેશન recognized as such by the government and pass at least 6 month full-time course fireman above level offered by National Fire Academy વડોદરા or NCVT or GCVT। તો મિત્રો, અહીં ધોરણ 12 પાસ અને ITI અથવા નેશનલ ફાયર એકેડેમી વડોદરામાંથી 6 મંથનો ફાયરમેન કોર્સ ઉમેદવારે કરેલો હોવો જોઈએ। અહીં ટેકનિકલ લાયકાતની માહિતી આપવામાં આવી છે, તે જોઈએ તો હળવા મોટર વ્હીકલ લાયસન્સ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। સિવિલની પણ જાણકારી ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। મિત્રો, ફાયરમેનની જગ્યામાં અરજી કરતા ઉમેદવારો માટે શારીરિક ક્ષમતાના ધોરણો પણ અહીં આપવામાં આવ્યા છે, તે આપણે જોઈએ તો શેડ્યુલ ટ્રાઇબ કેન્ડિડેટ ઓફ ગુજરાત ઓર્ગેન માટે મિનિમમ હાઇટ 160 સેન્ટીમીટર હોવી જોઈએ, જ્યારે સામાન્ય છાતીનું માપ 81 સેન્ટીમીટર અને ફૂલાવેલી છાતીનું માપ 86 સેન્ટીમીટર હોવું જોઈએ। અહીં ઉમેદવારનું વજન 50 કિલોગ્રામ હોવું જોઈએ। અધર કેન્ડિડેટો માટે અહીં ઊંચાઈ 65 સેન્ટીમીટર હોવી જોઈએ, જ્યારે છાતીનું નોર્મલ માપ 81 સેન્ટીમીટર અને ફૂલાવેલી છાતીનું માપ 86 સેન્ટીમીટર હોવું જોઈએ। અહીં વજનની વાત કરીએ તો દરેક ઉમેદવાર માટે અહીં વજન 50 કિલોગ્રામ હોવું જોઈએ। મિત્રો, ફાયરમેનની જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને પગાર ધોરણ કેટલું મળવાપાત્ર થશે તે અહીં આપવામાં આવ્યું છે, તેની માહિતી મેળવીએ તો ગુજરાત સરકારના નાણાં વિભાગના ઠરાવ તારીખ 18/10/2023 મુજબ પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ 21,100 રૂપિયા નિયત થયેલ ફિક્સ પગાર મળશે। ત્યારબાદ 5 વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયથી 7મા પગાર પંચ પે મેટ્રિક લેવલ IS3 સ્કેલ 15,700 થી 50,000 ની નિયમિત નિમણૂક મળવાપાત્ર થશે। આ જગ્યાઓમાં અરજી કરવા માટેની વયમર્યાદાની માહિતી મેળવીએ તો અરજી કરવાની છેલ્લી તારીખના રોજ 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ નહીં તેટલી ઉંમર ઉમેદવાર અહીં ધરાવતા હોવા જોઈએ। મિત્રો, વયમર્યાદામાં નીચે મુજબની છૂટછાટ પણ અહીં મળવાપાત્ર થશે। તો બિન અનામત સામાન્ય મહિલા ઉમેદવારો માટે 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે, જ્યારે મૂળ ગુજરાતના આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર SC/BC SC/ST ના પુરુષ ઉમેદવારોને 5 વર્ષ સુધીની વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે। અહીં મિત્રો, વયમર્યાદામાં કઈ કેટેગરીને કેટલી છૂટછાટ મળવાપાત્ર થશે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે, તે તમારે અહીં જોઈ લેવાની રહેશે। 5મા નંબરની સૂચનાની અંદર અનામત જગ્યાઓની વિગતો એટલે કે કેટેગરી વાઇઝ જગ્યાઓ કેટલી ફાળવવામાં આવી છે તે જોઈએ તો ભરવાપાત્ર જગ્યાઓ અહીં 80 છે, જ્યારે બિન અનામત વર્ગના ઉમેદવારોમાં પુરુષ ઉમેદવારો માટે અહીં 23 જગ્યા છે, જ્યારે સ્ત્રી ઉમેદવારો માટે 12 જગ્યા ઉપર ભરતી થવાની છે।
એસસીબીસી ના ઉમેદવારોમાં પુરુષ ઉમેદવારો માટે અહીં 14 જગ્યા છે, જ્યારે સ્ત્રી ઉમેદવારો માટે અહીં 7 જગ્યા છે. એસસી ઉમેદવારો માટે જગ્યાની માહિતી મેળવીએ તો અહીં પુરુષ ઉમેદવારો માટે 3 જગ્યા ઉપર ભરતી થશે, જ્યારે સ્ત્રી ઉમેદવારો માટે 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. એસટી ઉમેદવારોમાં પુરુષ ઉમેદવારો માટે 9 જગ્યા ઉપર ભરતી થશે, જ્યારે સ્ત્રી ઉમેદવારો માટે અહીં 3 જગ્યા ઉપર ભરતી થશે. ઈડબ્લ્યુએસ ના ઉમેદવારો માટેની માહિતી મેળવીએ તો પુરુષ ઉમેદવારો માટે 6 જગ્યા ઉપર ભરતી થશે, જ્યારે સ્ત્રી ઉમેદવારો માટે અહીં 2 જગ્યાઓ ઉપર ભરતી થશે. માજી સૈનિકો માટે અહીં 8 જગ્યા ઉપર ભરતી થશે અને દિવ્યાંગ ઉમેદવારો માટે અહીં 3 જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે. અહીં સૂચના આપવામાં આવી કે સરકાર સ્ત્રીની સ્થાયી પ્રવર્તમાન સૂચનાઓ મુજબ આ સંવર્ગની કુલ ખાલી જગ્યાઓ પૈકી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, એસસીબીસી, ઈડબ્લ્યુએસ અનામત રાખવામાં આવશે. તદ ઉપરાંત માજી સૈનિક માટે જે તે કેટેગરીમાં 10% જગ્યાઓ અને દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટે 4% જગ્યાઓ અનામત રાખવામાં આવશે. ઉપરોક્ત કેટેગરીના ઉમેદવારોને સરકાર શ્રીના નિયમ અનુસાર છૂટછાટ ઉંમરમાં મળવાપાત્ર થશે. મિત્રો, જાહેરાતની સામાન્ય જોગવાઈ અહીં આપવામાં આવી છે તે જોઈએ તો પ્રથમ જોગવાઈ છે કે નાગરિકત્વ ક્યાંનું હોવું જોઈએ, તો ઉમેદવાર ભારતના નાગરિક હોવા જોઈએ. હવે અરજી પત્રક કેવી રીતના કરવાનું છે તેની માહિતી મેળવીએ તો જો એક કરતા વધુ જાહેરાત માટે અરજી કરવાની હોય તો દરેક જાહેરાત માટે અલગ અલગ અરજી કરવાની રહેશે અને પ્રત્યેક અરજી સાથે તમામ મહિલા ઉમેદવારો તથા અનામત વર્ગના ઉમેદવારોએ ₹300 અને બિન અનામત વર્ગના પુરુષ ઉમેદવારોએ ₹600 ફી ભરવાની રહેશે. અનામત વર્ગના ઉમેદવારોએ જરૂરી આધારો રજૂ કરવાના રહેશે. જો આધાર રજૂ ન થાય તેમની ઉમેદવારી રદ કરવામાં આવશે. અરજી ફી વગરની અગ્રિમ નકલ વિચારણામાં લેવામાં આવશે નહીં. જાહેરાતમાં મહિલા ઉમેદવારો માટે જગ્યાઓ અનામત ના હોય તો પણ જે તે કેટેગરીમાં મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે. કોઈ પણ સંજોગોમાં અરજી ફી પરત મળવાપાત્ર થશે નહીં. ભરવાપાત્ર કુલ જગ્યાઓ જો કોઈ અનામત વર્ગના ઉમેદવારો માટેની જગ્યા ન હોય તો બિન અનામત વર્ગમાં જગ્યા હોય તેવા સંજોગોમાં અનામત વર્ગના ઉમેદવારોને લાગુ પડતી ફી ઉમેદવારોએ ભરવાની રહેશે. આ જગ્યામાં અરજી કરવા માટેની મહત્વની જે જોગવાઈઓ છે તે અહીં આપવામાં આવી છે. ફાઇનલ મેરિટ લિસ્ટ તૈયાર કરતી વખતે લેખિત પરીક્ષાના 100% પરિણામ મુજબનું વેઇટેજ કરવામાં આવશે. તો મિત્રો, અહીં અલગ અલગ પ્રકારની સૂચનાઓ તમને આ જાહેરાતમાં અરજી કરવા માટેની આપવામાં આવી છે તે તમારે અહીં જોઈ લેવાની રહેશે. હવે મિત્રો, આ જગ્યામાં પસંદગી પ્રક્રિયા કેવી રીતના કરવામાં આવશે તો અહીં લેખિત પરીક્ષા બાબતેની માહિતી તમને આપવામાં આવી છે તે જોઈએ તો લેખિત પરીક્ષા ગુજરાત રાજ્યમાં કોઈ પણ સેન્ટર ખાતે લેવામાં આવશે. ઉમેદવારે સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે. પસંદગી પામેલા પ્રતીક્ષા યાદીમાં રાખવામાં આવેલ ઉમેદવારોને અસલ પ્રમાણપત્રો રજૂ કરવાની જાણ કરવામાં આવશે. જો ઉમેદવાર અસલ પ્રમાણપત્રો નિયત થયેલા સમય મર્યાદામાં રજૂ કરશે નહીં તો તેઓનું નામ પસંદગી યાદીમાંથી રદ કરવામાં આવશે, જેની ખાસ નોંધ લેવી. પ્રતીક્ષા યાદી ગુજરાત સરકારશ્રીના સામાન્ય વહીવટી વિભાગ ઠરાવ ક્રમાંક PCC 1089/3910/2 તારીખ 27/7/2018 ની જોગવાઈ મુજબ અનુસરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા બાબતે કમિશનર શ્રી જૂનાગઢ જે નિર્ણય કરે તે આખરી અને બંધન કરતા રહેશે. તો મિત્રો, આજથી જૂનાગઢ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગમાં ફાયરમેન સંવર્ગની કુલ 80 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે તેની માહિતી આપતો વિડીયો. જો તમે અહીં આપવામાં આવેલી ફાયરમેનની જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ શારીરિક માપદંડો ધરાવતા હોય તો આપવામાં આવેલી તારીખોમાં તમારે https://jumc.gujarat.gov.in વેબસાઇટ પર જઈ પોતાનું ફોર્મ ભરી દેવાનું રહેશે. જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.